દેશમાં સૌથી પહેલીવાર નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર ગુજરાતમાં તમે આપેલો, જે બાદમાં તમારા સૂચનને કારણે મનમોહનસિંહજીએ દેશમાં આરટીઆઈ સ્વરૂપે લાગુ કર્યું. આ વાત સાચી? એ વખતે આરટીઆઈ આપણે ગુજરાતમાં અમલ કર્યો અને પહેલી કેબિનેટમાં દરેક મિનિસ્ટરને પીએમ પૂછે કે શું કહેવું તમારે. જી. એટલે મેં કીધું બે મુદ્દા, ટ્રાન્સપરન્સી, આ ટેન્ડર આને કેમ મળ્યું. અત્યારે લોકો એમ જ કરે કે આ ટેન્ડર મળ્યું એટલે કરપ્શન હશે, પણ કારણ હોય દેખાવું જોઈએ કે આ ઓછું, આ હાઈએસ્ટ, અને આ કામ મારું કેટલે પહોંચ્યું, દરેક નાગરિકને અધિકાર છે મારી કામની માહિતીનું. એમાંથી આરટીઆઈનો જન્મ થયો. પછી તો આરટીઆઈ અત્યારે તો બધું અલગ જ દિશા બદલાઈ ગઈ છે. દેશનું સૌથી પહેલું મહિલા પોલીસ સ્ટેશન જે છે જુનાગઢમાં તમારા સમયમાં ચાલુ થયું. હા, એ વખતે બી જુનાગઢમાં, અને મેં પ્રાઇવેટ પોલીસ સ્ટેશન બનાવવાનું પણ મેં કીધેલું. એટલે કે દારૂડિયાના જે હોય પોલીસ સ્ટેશન સારામાં સારું બનાવ, પબ્લિક ડોનેશન આપે તો કોઈ દારૂડિયાનો આવે તો આવે, પણ દારૂડિયો આવે ક્યાંથી આવે? એટલે પ્રાઇવેટ પોલીસ સ્ટેશન બનાવવાની પણ આપણે છૂટ આપેલી. એટલે એ વખતે મહિલાઓ માટે પહેલું એમાં મહિલાઓની કોઓપરેટિવ અનામત એ બી આપણે કરેલી. જી. 33% અનામતનો અમલ કરેલો એ વખતે, જ્યારે સરકારી ને અર્ધ સરકારી ને સ્થાનિક સ્વરાજ. બિલકુલ. તમારા વખતે 6 નવા જિલ્લા આવ્યા, 48 તાલુકાની રચના. ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, લોકોના ભલા માટે. એમાં નેચરલ, જેમાં પોલીસ અલગ અલગ હતી, રેવન્યુ નહોતા, એ આપણે કર્યા એ વખતે. અનુસૂચિત જાતિના 3000 ખેતમજૂરોને ઘરથાળના પ્લોટનું વિનામૂલ્યે વિતરણ થયું. એ કર્યું, અને વર્કિંગ વુમેન હોસ્ટેલ વિનામૂલ્યે છોકરીઓ માટે. બિલકુલ બિલકુલ, એ જરૂરી છે. આજે બી વધવી જોઈએ આ સંખ્યા બધી.